सहना भुवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। તો ભાગવતની અંદર જે નવધા ભક્તિનું વર્ણન કરવામાં આવેલું છે એમાં શ્રવણ ભક્તિની જે શરૂઆત થઈ એમાં ગ્રંથકારે સૌપ્રથમ શ્રવણ ભક્તિમાં અર્જુનનું દ્રષ્ટાંત આપેલું હતું. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. બિનુ સત્સંગ ન હરિકથા તે બિનુ મોહન ભાગ મોહ ગયે બિનુ રામપદ હોય ન દૃઢ અનુરાગ. એટલે શ્રવણ ભક્તિનો મહિમા આપણને બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો અને પ્રાધાન્ય શ્રવણ ભક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું કે કેવી રીતે શ્રવણ ભક્તિ મુખ્ય છે. પછી ધીરે ધીરે બીજી બધી ભક્તિ અંદર આવી જ જતી હોય છે, પણ શ્રવણ ભક્તિ મોક્ષનું મુખ્ય સાધન બની જાય છે. અને કઈ રીતે તો કે બિનુ સત્સંગ ન હરિકથા, બિનુ સત્સંગ ન હરિકથા, જો તમે સત્સંગ ના કરો તો પછી હરિકથા થવાની સંભાવના નથી. એટલે કોઈ બોલનાર હોય, કોઈ સાંભળનાર હોય, આ સત્સંગનું સ્વરૂપ છે. કોઈ વક્તા હોય, કોઈ શ્રોતા હોય, અને એ સત્સંગમાં ખાસ કરીને ભગવાનના સ્વરૂપનું વર્ણન હોય, ભગવત તત્વનો મહિમાનું વર્ણન હોય. સગુણ બ્રહ્મ હોય તો સગુણ બ્રહ્મનો મહિમા એ સમજાવવામાં આવતું હોય, અને નહીંતર પછી ભગવત તત્વ આત્મરૂપે રહેલા ભગવાન, અને એ આત્માનું જ્ઞાન એ સત્સંગનો વિષય હોય. એટલે ભગવાને તો અર્જુનને કહ્યું જ કે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ ખરેખર જીવનનું ધ્યેય છે, અને તું અર્જુન એ જ્ઞાન પ્રાપ્ત કર. અને જ્યાં સુધી સત્સંગ નહીં હોય ત્યાં સુધી ભગવાન માટે પ્રેમ નથી જન્મતો. ભગવાન માટે પ્રેમ ના જન્મે ત્યાં સુધી મોહ ન જાય. પહેલાં તો કહે છે કે બિનુ સત્સંગ ન હરિકથા તે બિનુ મોહ ન ભાગા. સત્સંગનો જો અભાવ હોય તો ઉચ્ચ શ્રેણીના જે સાધકો છે એનો સંગ જો જીવનમાં ના હોય તો મહાપુરુષોએ જે ગ્રંથોની રચના કરી છે એનું અવલોકન કરવાનું પણ નથી મળતું હોતું. એટલે કાં તો પછી આપણે એ મહાપુરુષો રચિત ગ્રંથ હોય, એ ભાગવત હોય, રામાયણ હોય, ઉપનિષદ હોય, ભગવદ્ ગીતા હોય કે કોઈના જીવન ચરિત્ર હોય, આ બધાનું જ્યાં સુધી આપણે અધ્યયન ના કરીએ, એનો સત્સંગ ના કરીએ ત્યાં સુધી આપણા મનમાંથી મોહ નથી જતો. એટલે મોહ મોટું આવરણ છે ભગવત પ્રેમ જન્મવા માટે. એટલે ભગવાન માટે પ્રેમ જન્મવો શું કામ જરૂરી છે? ઘણા લોકો નાસ્તિક હોય તો એને કંઈ એવું લાગે નહીં કે ભગવાન માટે શું કામ પ્રેમ જન્મવો જોઈએ. જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે. આપણે સમાજમાં જોતા હોય છે કે ઘણા લોકો બળાપો કાઢતા હોય, બહુ સેવાઓ કરતા હોય જાત જાતની, તો સારી વસ્તુ છે સેવા, પણ પછી એ લોકો એવો એનો વિરોધ બતાવે કે જુઓ એમ કે આપણા દેશમાં તો કેવી બરબાદી છે, આટલા લાખો લોકો કથા કરનારા હોય છે, ધર્મગુરુઓ હોય છે, મંદિરો હોય છે, અને છતાંય તે પીવાના પાણીની અછત રહે છે ગામમાં. એટલે આવી સેવાની જરૂર છે તો પણ લોકો આ બધું કામ કરે છે. એટલે સીધા ઝાટકે ધર્મગુરુઓને ઝાટકે, મંદિરોને વિશે વિરુદ્ધમાં બોલે કે આટલા બધા મંદિરોની શી જરૂર છે. એટલે એને કંઈ પૂર્વ અપાર સંબંધ વગર જ જે મનમાં દાજ ભરી હોય, જે ગુસ્સો હોય એ વ્યક્ત કરે. પોતે સેવા કરતા હોય એટલે પોતે મહાન છે, અને જે આ બધા સત્સંગ કરે છે બધા નકામા અથવા ધર્મગુરુઓ નકામા, એની જરૂર નથી. તો આપણા ગ્રંથો બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જ્યાં સુધી એટલે કે ભગવત પ્રેમ શું કામ જન્મવો જોઈએ? શું
કામ આટલું બધું મહત્વ છે સત્સંગનું? કર્મ કરવાથી, સેવા કરવા માત્રથી કામ ના થઈ જાય? ભગવાન માટે પ્રેમ શું કામ જન્મવો જોઈએ? એવો પ્રશ્ન કોઈને થાય તો ગ્રંથમાં સ્પષ્ટ રીતે આ વર્ણન છે કે ભાઈ ભગવાનમાં માનવા ન માનવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. આપણને એવો કોઈ અધિકાર જ નથી કે ભગવાનમાં માનીએ કે ન માનીએ. ભગવાન એટલે ભગવત તત્વ. ભગવત તત્વ છે જ. અને ભગવત તત્વ છે, ભગવત તત્વ જ છે, એ સિવાય કશું નથી. અને આપણા જીવનમાં તો દુઃખ છે. એનું કારણ છે ભગવત તત્વ જે સત્ય છે એના ઉપર જે અધ્યારોપ થયેલો છે તે. એટલે કે આપણી બુદ્ધિમાં જે સમજ છે એ સમજ સત્યથી વિરુદ્ધ છે. અને એ સમજને કારણે આપણા જીવનમાં દુઃખ છે, બંધન છે, અશાંતિ છે, શોક છે. અને દરેક જીવને શાંતિ જોઈએ છે. એટલા માટે ભગવાનનો મહિમા છે, ભગવત તત્વનો મહિમા છે. એટલા શરૂઆતમાં એવું કહેવાય કે ભગવાન મને દુઃખમાંથી છોડાવનાર છે, પ્રાર્થનામાં શક્તિ છે, વગેરે વગેરે. એ તો શરૂઆતની વાત છે. અંતિમ સત્ય તો એવું છે કે ભાઈ તમે સત્યને બહાર કરીને, સત્યની આડે આડા કાન કરીને, સત્યને ઢાંકીને જીવી રહ્યા છો, એ જ મોટી સમસ્યા છે. અને એનું નામ છે મોહ. સત્યની ખબર નથી અને બુદ્ધિમાં મોહ છવાયેલો છે. અને એ મોહ છે એ આપણને ભટકાવે છે ચારે દિશામાં. એટલે કેવી રીતે એ મોહને દૂર કરવો? એ મોહનું આવરણ છે જન્મો જન્મનું છે. એ આવરણ દૂર કરવું એ ક્યારે શક્ય બને? તો સ્પષ્ટ કહેવામાં આવ્યું, બિનુ સત્સંગ ન હરિકથા તેહી બિનુ મોહ ન ભાગા. જો જીવનમાં સત્સંગ નહીં હોય તો ભગવત તત્વ, હરિકથા એટલે એવું નહીં કે કૃષ્ણ ભગવાનની કથા, કૃષ્ણ લીલાઓ, રામાયણ, રામચંદ્ર ભગવાનની કથા, લીલાઓ, એ કથાની વાત નથી. હરિકથાનો અર્થ સમજવાનો કે એ બધી કથાઓ તો જીવન જીવવા માટે છે, જીવન શીખવાડે છે આપણને. અને પછી છેવટે ભગવાન આપણને પોતાના સ્વરૂપનું દર્શન કરાવે છે, સાક્ષાત્કાર કરાવે છે. એટલે કે આત્મજ્ઞાન દ્વારા એ કથાની પાછળનું પ્રયોજન પણ સંસારમાંથી મુક્તિ અને આત્મજ્ઞાન છે. એટલે સત્સંગને લોકો ગૌણ સમજતા હોય કે ભાઈ તો ઠીક છે, મને સેવામાં રસ છે, મને બીજી બધી પ્રવૃત્તિમાં રસ છે, પણ સત્સંગ વગર એ પ્રવૃત્તિનો કોઈ મતલબ નથી. એ પ્રવૃત્તિનું કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું. એ પ્રવૃત્તિનું જે ફળ મળવું જોઈએ નથી મળતું. એટલે પ્રવૃત્તિનું સ્વરૂપ સમજવા માટે સત્સંગની જરૂર છે. કે પ્રવૃત્તિ કોણ કરાવે છે, કેવી રીતે થઈ રહી છે, પ્રવૃત્તિ શા માટે થવી જોઈએ, પ્રવૃત્તિ ક્યાં સુધી થવી જોઈએ, અને આપણું લક્ષ્ય શું છે, મનુષ્ય જીવનનું ધ્યેય શું છે. આ બધી વસ્તુઓ આપણને સત્સંગમાં સમજાવવામાં આવતી હોય છે. ખાસ કરીને વેદાંતના સત્સંગમાં. સત્સંગના અનેક સ્તર હોય છે. જેમ કે બ્રહ્માકુમારીનો સત્સંગ હોય, પછી એમાં અનેક સંપ્રદાયો, બધા પોતપોતાના જુદા જુદા સત્સંગ હોય, જેમાં તમને સાધનનો ઉપદેશ થતો હોય, મૂલ્યો શીખવવામાં આવતા હોય. તો એ વાત સારી છે. એમ કરતાં કરતાં આપણે જીવનમાં આપણો વ્યવહાર સુધારીએ, વર્તન સુધારીએ, સ્વભાવ સુધારીએ. ગીતાનો સત્સંગ પણ એવું શીખવાડે, પણ ગીતાનો સત્સંગ આપણને સાથે સાથે બીજી વસ્તુ પણ શીખવાડે છે કે મારે મૂલ્યોની ઉપાસના શું કામ કરવી જોઈએ, મારે કર્મયોગ શું કામ શીખવો જોઈએ, નિષ્કામ કર્મ શું કામ કરતાં શીખવું જોઈએ. એટલે ભગવદ્ ગીતા અધૂરી નથી. ભગવદ્ ગીતા આપણને સાધન પણ સમજાવે અને સાધ્ય પણ સમજાવે. એટલે સાધ્ય વગર સાધન નકામું છે. સાધનમાં માણસ લાગેલો રહે, પણ એ સાધન દ્વારા એણે ખરેખર ક્યાં પહોંચવાનું છે
એ પોતાનું જો લક્ષ્ય એને સ્પષ્ટ ના હોય તો એ સાધન ફળીભૂત નથી થતું, અથવા તો એ સાધન મોક્ષનું સાધન નથી કહેવાતું. તો વેદાંતનો જે સત્સંગ છે એમાં આ બધી ક્લેરિટી આપવામાં આવતી હોય કે મારે શું કામ મારું વ્યક્તિત્વ સુધારવાનું છે. વ્યક્તિત્વ સુધારવા દ્વારા પણ મારે કયું લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. વ્યક્તિત્વ સુધારવું એટલે શું? મારા વ્યક્તિત્વમાં દોષ છે એ મારો સ્વભાવ છે કે પછી એ માત્ર આગંતુક છે? આવું તો આપણને વેદાંત શાસ્ત્ર પાસેથી જ સમજાય છે કે વ્યક્તિત્વ સુધારવાની વાત કેમ છે. તો કે મારું વ્યક્તિત્વ જે છે એ અજાણતા મારા સ્વભાવથી વિરુદ્ધ બનેલું છે. ખરેખર ભગવાને મારું વ્યક્તિત્વ નથી બનાવ્યું. એ વ્યક્તિત્વ આપણે અજ્ઞાનને કારણે એ વ્યક્તિત્વને મહત્ત્વ આપ્યું છે. અમુક ખોટા સાધનોને મૂલ્ય આપેલું છે જીવનમાં, અને એને કારણે આપણું વ્યક્તિત્વ એવું બનેલું છે. એટલે કે સ્વાર્થને ધ્યાનમાં રાખીને જીવન જીવવાને કારણે આ બધા દોષો આપણા વ્યક્તિત્વમાં છે. અહંકાર જો ના હોય, અવિદ્યા ના હોય તો અહંકાર ના હોય, અહંકાર ના હોય તો મમકાર ના હોય, તો રાગ દ્વેષ ના હોય. પણ આ બધું જ આપણી અંદર છે, બધાની અંદર છે. અને એમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આવું બધા વ્યક્તિત્વના પાસા છે, અથવા તો આ બધાને સ્થાન છે આપણા સ્વભાવમાં, આપણા વ્યક્તિત્વમાં. અને એ જ વ્યક્તિત્વને આપણે એક તો સાચું માની લઈએ છીએ, બીજું નહીં પણ એ વ્યક્તિત્વને કારણે જ મારા અંતઃકરણમાં પ્રસન્નતા નથી, અશાંતિ છે, શોક છે, વિષાદ છે. એ જ ખરેખર મારા આંતરિક શત્રુઓ છે, એ જ આંતરિક અવરોધ છે. આ જન્મના નથી, જન્મો જન્મોના છે. અને મનુષ્યનો જન્મ આ બધું સમજીને કેમ એવી રીતે જીવન જીવતા શીખવું કે જેથી હવે નિસ્વાર્થ અને મહત્ત્વ આપીને હું આ મારા વ્યક્તિત્વના જે દોષ છે એને હું નિર્મૂળ કરું. કારણ કે મારું એ સાચું વ્યક્તિત્વ નથી. તો સાચું જે મારું વ્યક્તિત્વ છે એ તો પ્રેમમય છે, એ તો દૈવી સંપત્તિવાળું છે, જેમાં ક્ષમા છે, કરુણા છે, ઉદારતા છે, સહનશીલતા છે, વિવેક છે, ચિંતન છે. એટલે એ વ્યક્તિત્વ તો અત્યંત મધુર છે, જેમાં દેવના ગુણો, દેવત્વના ગુણો રહેલા છે, અને બધાની અંદર છે, પણ ઊંડે ઊંડે છે. એટલે એ વ્યક્તિત્વ સિદ્ધ જ છે, એ જ મારું સાચું વ્યક્તિત્વ છે, આત્માની નજીકનો સ્વભાવ છે, અને એ જ દરેક વ્યક્તિ અનુભવવા ઈચ્છે છે. તો મનુષ્ય આ બધું સમજી શકે છે, અને માટે ભગવાને મને મનુષ્યનો દેહ આપેલો છે કે જેથી હું આ બધું સમજીને મારી જે આ મહત્વાકાંક્ષા છે, કે મારી ઝંખના છે, સત્યની નજીક જવાની, પ્રેમની નજીક જવાની, જ્ઞાનની નજીક જવાની, મુક્તિની નજીક જવાની જે ઝંખના છે, પરમ સુખી થવાની જે મારી એકમાત્ર ઈચ્છા છે, એ પૂરી કરવા માટે ભગવાને મને મનુષ્યનું શરીર આપેલું છે. આ બધું આપણને વેદાંતના સત્સંગમાંથી સમજાય છે. વેદાંતના સત્સંગનું કામ જ આ છે. કદાચ આપણને વાર લાગે સમજતા, સ્વીકારતા, અનુસરતા, પણ વેદાંત આપણને આવી રીતે જીવનમાં દોરી જાય છે, આ લક્ષ્ય તરફ આપણને દોરી જાય છે, કે જેથી મારી નાનામાં નાની સેવા પણ એવી રીતે થાય કે હું પરમ તત્વની નજીક જાઉં. સેવા ખાતર સેવા નથી, સેવાનું પણ પ્રયોજન છે. આત્માનું મહત્ત્વ સમજવું, અને એ જ આત્મા એટલે પરમ તત્વ, એ જ ભગવત તત્વ છે. અને કેવી રીતે એ ભગવત તત્વનો સાક્ષાત્કાર કરવો, આત્મરૂપે પરમ તત્વને સમજવું,
એ મનુષ્યના જીવનનું ધ્યેય છે. ભક્તિ ગ્રંથની અંદર ભક્તિરૂપી સાધનનો મહિમા કહેવામાં આવ્યો હોય તો નવદા ભક્તિ એટલે આપણને એમ કે એમાં માત્ર ભક્તિની જ વાત હશે, પણ નવદા ભક્તિમાં પ્રથમ ભક્તિ તરીકે શ્રવણ ભક્તિને સમજાવવામાં આવી. અને એમાં ભગવદ્ ગીતામાંથી અર્જુનના દ્રષ્ટાંત દ્વારા એ શ્રવણનો મહિમા સમજાવવામાં આવ્યો. પછી રાજા રહુગણ અને જડભરત વચ્ચેના સંવાદો, ઉદ્ધવને ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો, આ બધાનું સુંદર વર્ણન થયું. શ્રવણમ સર્વધર્મેભ્ય વરમ મન્યે તપોધનાઃ વૈકુંઠસ્થ યતઃ કૃષ્ણ શ્રવણાદેસ્ય લભ્યતે. નારદ મુનિ કહે છે ભાગવતના મહાત્મ્યમાં, સનત કુમારોને નારદ મુનિ કહે છે કે હે તપસ્વીઓ, ભગવાનના જે ગુણાનુવાદ છે એનું જે શ્રવણ છે એ બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. અને એનું શ્રવણ કરવા માત્રથી એ વૈકુંઠમાં રહેલા પરમાત્મા જે છે એની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કેવળ શ્રવણ ભક્તિથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને આના માટે ઘણા બધા પ્રમાણ છે શાસ્ત્રની અંદર. ઇતિહાસ પુરાણ પણ છે, એમાં ઘણા બધા દૃષ્ટાંતો મળે છે. અને ભાગવતનું શ્રેષ્ઠ દૃષ્ટાંત રાજા પરીક્ષિત તો છે જ, કેવી રીતે એમને પરમપદની પ્રાપ્તિ થઈ. હવે આ જે શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ, આ બધી ભક્તિ 99 ભક્તિ એક જ વ્યક્તિમાં જોઈ શકાય. 99 પ્રકારની ભક્તિ સારામાં સારી રીતે જેમાં વિકસી હોય, એટલે આવું તો થવાનું જ. આપણે કદાચ એક શ્રવણ ભક્તિનો આશ્રય લઈએ તો પછી ધીરે ધીરે કીર્તન ભક્તિ એટલે કીર્તન ભક્તિનું સ્વરૂપ સમજાય. કીર્તન એટલે ભજન કીર્તન, સંકીર્તન એ કીર્તનની વાત નથી. કીર્તન એટલે જેમાં વ્યાખ્યાન થતું હોય, કથન કરવામાં આવતું હોય, તમે એકલા કરતા હો કે પછી બધાની સાથે રહીને કરતા હો, ઉપાંશુ જપ, પછી આપણે ઊંચે સ્વરથી જપ કરીએ, સ્તોત્ર પાઠ કરીએ, આ બધી વસ્તુઓનો સમાવેશ અંદર થઈ જ જાય. ભજન કીર્તનનો, સંકીર્તનનો સમાવેશ પણ એની અંદર થઈ જાય. એટલે કીર્તન ભક્તિ કોને કહેવાય? એ જે શ્રવણ ભક્તિમાં જે નિષ્ઠ હોય એને કીર્તન ભક્તિ એનાથી થતી જ હોય. સ્મરણ ભક્તિ એનાથી થતી જ હોય. પાદ સેવનમ, ભગવાનના ચરણોમાં પ્રીતિ. એટલે જેમ જેમ વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરતી થાય શ્રવણ દ્વારા, આ બધું આપણે અવલોકન કરવાનું હોય છે, નિરીક્ષણ કરવાનું હોય છે કે આપણે સત્સંગ કરવાથી શું શીખીએ છીએ. તો શ્રવણ ભક્તિથી આપણી બુદ્ધિનો વિકાસ થાય, સૂક્ષ્મ બુદ્ધિ બનતી જાય, સત્યને આપણે જાણતા જઈએ. તો માત્ર બુદ્ધિનો જ વિકાસ થાય એવું નથી, કારણ કે આ લક્ષ્ય તો એવું છે કે હૃદયમાં સ્ફુરી રહ્યું છે. એટલે બુદ્ધિમાં પરમ તત્વની સમજ સ્પષ્ટ થાય, એની સાથે સાથે હૃદયમાં એનો સાક્ષાત્કાર થતો જાય પરમાત્માનો સાક્ષાત્કાર થતાં પહેલાં પરમાત્માના જે ગુણો છે, દૈવી સંપત્તિ છે, એનો વિકાસ થાય. એટલે જ્ઞાનની સાથે સાથે નમ્રતા વધે, હૃદયની ઉદારતા વધે, અને એવી રીતે બધા ગુણો આપણી અંદર વિકસે.
સ્મરણ ભક્તિની અંદર સુતીક્ષણની વાત કરવામાં આવી, એનું દ્રષ્ટાંત પણ આપવામાં આવ્યું. તો સ્મરણ ભક્તિ, જે શ્રવણ ભક્તિમાં નિષ્ઠ હોય એ કીર્તન શ્રવણમ, અને મેં કહું એના અંદર નમ્રતા જેમ જેમ આવતી જાય એટલે નમસ્કારની ભાવના, તો પછી આખા જગતમાં એ પરમાત્માના સ્વરૂપને જોઈ શકે. અને સ્વાભાવિક છે કે એ પોતે પોતાને નમ્ર સમજતો જાય તો પોતે ભગવાનના ભક્તોની ચરણની રજની રજ છે એવું મને સ્પષ્ટ સમજાય કે ભાઈ મારા અહંકારનું કોઈ સ્થાન નથી, મારે અહંકારને કોઈ મહત્ત્વ આપવાની જરૂર નથી, અને એની નમ્રતા વધતી જાય. પાદ સેવનની અંદર આપણે ભરતજીને પણ યાદ કરેલા. પાદુકાની પૂજા અહલ્યાને પણ આપણે યાદ કરી હતી, પણ ભરતજી એના માટે બહુ જ મહત્વના છે કે કેવી રીતે એમણે પાદુકાને ભગવાનના શ્રીચરણ તો ઠીક છે પણ પાદુકામાં સમર્પિત થઈને ભગવાનના અનન્ય પ્રેમને એમણે પ્રાપ્ત કરેલો. તો આ બધી ભક્તિમાં જે અનેક દ્રષ્ટાંતો આપેલા છે એમાંથી રામાયણની અંદર એક વિષય છે, રામાયણનું એક પાત્ર છે ભરતજી. એ ભરતજીએ કેટલો પ્રેમ ભગવાનને કરેલો છે, અને ભરતજી કહે છે અધ્યાત્મ રામાયણમાં, પાદુકે દેહી રાજેન્દ્ર રાજ્યાય તવ પૂજિતે તયો સેવામ કરોમ્યેવ યાવદાગમનમ તવ. આ એની પ્રતિજ્ઞા છે ભરતજીની. ચિત્રકૂટની અંદર જ્યારે ઘણો બધો આગ્રહ કર્યો છતાં પણ ભગવાન શ્રી રામ અયોધ્યા જવા માટે તૈયાર ના થયા, તો પછી ભરતજીએ એમને કહ્યું, અધિરોહાર્ય પાદાભ્યામ પાદુકે હેમભૂષિતે એતે હિ સર્વલોકસ્ય યોગક્ષેમમ વિદાસ્યતઃ ચતુર્દશ હિ વર્ષાણિ જટાચીરધરોયહમ ફલમૂલાશનો વીરઃ ભવેયમ રઘુનંદન તવ આગમનમ આકાંક્ષન વસન વૈ નગરાદ બહિઃ તવ પાદુકયોર યસ્ય તવ પાદુકોન્યર્યસ્ય રાજ્યતંત્રમ પરંતપ ચતુર્દશેહિ સંપૂર્ણે વર્ષે અહનિ રઘુત્તમ ન દૃક્ષ્યામિ યદિ ત્વામ તુ પ્રવેક્ષ્યામિ હુતાશનમ. તો ભરતજીએ પછી પ્રતિજ્ઞા કરી. ભરતજી કહે છે કે તમે હે રામચંદ્રજી, હું જે પાદુકા લઈ આવ્યો છું, સુવર્ણભૂષિત જે પાદુકા છે, આપ આપના ચરણ એના ઉપર રાખો, અને આ જે પાદુકા છે એ જ સમસ્ત જગતના યોગક્ષેમનો નિર્વાહ કરશે. હે વીર રઘુનંદન, હું પણ 14 વર્ષ, કારણ કે રામજીને 14 વર્ષ વનમાં રહેવાનું હતું, એ ભરતજી કહે છે કે 14 વર્ષ સુધી હું પણ વૈરાગ્ય ધારણ કરીશ, મારા મસ્તક ઉપર હું પણ જટા રાખીશ, અને વલકલ વસ્ત્ર ધારણ કરીશ, અને ભોજન પણ જે આપ કરશો એ જ કરીશ, એટલે કે ફળ મૂળ. એટલે આ તો બધી વસ્તુઓ કલ્પના બહારની છે, આપણે તો માની જ ના શકીએ કે આવું કોઈ કરી શકે.
બી 2-4 દિવસ કરવાનું તો સમજ્યા. 14 વર્ષ સુધી જો કોઈ વ્યક્તિ રાજમહેલમાં રહીને પછી આવું વનવાસી જેવું જીવન જીવે, વનવાસમાં તો તમે જાઓ એટલે હવે પછી ત્યાં કંઈ છે જ નહીં. ત્યાં વસ્ત્રો નથી, બલકલ વસ્ત્રોથી જ ચલાવવું પડે. ત્યાં બીજી કોઈ સગવડતા નથી, ત્યાં ભ્રમણ કરવું જ પડે. ત્યાં કોઈ તમને સુખ સગવડના સાધનો નથી. એ જે પર્ણકુટી બનાવી હોય એનો આશ્રય લઈને ત્યાં જ તમારે આરામ કરવો પડે. ભોજનની સામગ્રી પણ ઉપલબ્ધ નથી. એટલે ત્યાં તો છૂટકો જ નથી. અને કોઈ એવું તમને તમારા વ્રતમાંથી કોઈ ડગાવે એવું કોઈ વાતાવરણ નથી. જ્યારે ભરતજી તો રાજમહેલમાં છે, કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી. અને બધા જ પ્રકારની સુવિધાઓની વચ્ચે રહીને એ સ્વયં પોતે દૃઢ સંકલ્પથી જો વનવાસી જેવું જીવન જીવતા હોય તો ખરેખર એના તપને તો આપણે નમસ્કાર કર્યા વગર શું કરી શકીએ. માનવામાં જ ના આવે કે આવું કોઈ કરી શકે, પણ એમણે કરી બતાવ્યું. હા, એમણે કહું કે હું ભોજન પણ આપના જેવું જ કરીશ, અને તમારી રાહ જોઈને હું મહેલમાં પણ નહીં રહું, હું નગરની બહાર જ રહીશ. અને જે કંઈ રાજ્ય ચલાવવાનો ભાર છે એ મેં આપણી જે આ ચરણ પાદુકાઓ છે એને સોંપી દીધો છે. એ રઘુનાથજી 14 વર્ષ પૂરા થશે કે તરત જ જો મને તમારા દર્શન નહીં થાય તો હું આગની અંદર પ્રવેશ કરીશ. એટલો દ્રઢ સંકલ્પ. એટલે રામજીને બધું જ યાદ છે. 14 વર્ષ થયા પણ રામચંદ્રજી ભૂલ્યા નથી. એટલે વચમાં ઘણા એવા પ્રસંગો આવ્યા કે જ્યાં રામચંદ્રજીને મળવાનું કહેવામાં આવ્યું હોય, રોકાવાનું કહેવામાં આવ્યું હોય, તો રામચંદ્રજી કહે છે કે ના, ભરત મારી રાહ જુએ છે, હું ક્યાંય રોકાઈ શકું એમ નથી. એટલે રામચંદ્રજીને ભરતજીના શબ્દો પણ યાદ છે. તો બહુ જ ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે ભરતજી. અને એ ભરતજીનું પાત્ર રામાયણની અંદર એમાંથી ભરતજીમાં જે 9 પ્રકારની ભક્તિ છે એ આ જ આપણે જે 9 બધા ભક્તિ ગ્રંથ પુસ્તક જે આપણી પાસે છે એમાં જ ભરતજીને પસંદ કરવામાં આવ્યા કે ભરતજીમાં 9 પ્રકારની ભક્તિ કેવી રીતે પ્રગટ થાય છે. તો બહુ જ સુંદર ભગવત તત્વની ઉપાસના, ભક્તિની ઉપાસના એમ કરતાં કરતાં એક શ્રેષ્ઠ આલંબન દ્વારા આપણે આપણા મન બુદ્ધિને, આપણી લાગણીઓને, ભાવનાને પવિત્ર બનાવી શકીએ, મઠારી શકીએ. અને ભગવાનને આપણા હૃદયમાં આપણે વધુને વધુ દ્રઢ સ્થાન આપતા જઈએ. એવો સરસ આ વિષય છે. श्री प्रहलाद जी के द्वारा कथित 9 भक्ति के ये सारे के सारे प्रकार परम प्रेमी अनन्य भक्त श्री भरत जी में प्राप्त होते हैं. भरत जी सदाचार, सद्गुण संपन्न, ज्ञानवान, विरक्त, त्यागी एवं भगवान के अनन्य विशुद्ध निष्काम प्रेमी भक्त थे. श्री तुलसीदास जी ने अपने रामचरितमानस में उनकी महिमा का जगह जगह मुक्त कंठ से गान किया है. श्री रामचरितमानस में जहाँ भी भरत जी का चरित्र आया है उसको पढ़ने से यदि पाठक के हृदय में थोड़ा भी प्रेम हो, मतलब प्रेम का प्रागट्य हो, तो अपने आप उसका हृदय गदगद हो जाता है और अश्रुपात होने लगते हैं. આ ભક્તિ સિદ્ધાંત છે. તમે સમસ્ત રામાયણનું જ્યારે અધ્યયન કરતા હો, શ્રવણ કરતા હો, કે આપણે જોતા હોઈએ, એની સિરિયલ જોતા હોઈએ કે નાટક જોતા હોઈએ, તો એમાં જે સંવાદો હોય, માની લો કે સીતા માતાના સંવાદ હોય, તો એ સંવાદ
આપણે જ્યારે એકાકાર થઈ જઈએ એ સંવાદ સાંભળતી વખતે, તો પ્રસંગ અત્યંત વિકટ હોય, દુઃખથી ભરેલો હોય, આપણી લાગણીઓ પણ એને સ્પર્શતી હોય, આપણા હૃદયને આ બધી લાગણીઓ સ્પર્શતી હોય, આપણા હૃદયમાંથી પણ એવા ભાવ, એવી કરુણા દ્રવી ઉઠે. તો સીતા માતાના હૃદયમાં જે ભાવ ઉત્પન્ન થતા હોય વખતે, અને વિકટ પરિસ્થિતિમાં, દુઃખની પરિસ્થિતિમાં પણ સીતા માતા જે રીતે રામચંદ્રજીને યાદ કરતા હોય, સીતા માતા જે પ્રકારે દૈવી સંપત્તિનું અનુષ્ઠાન કરી રહ્યા હોય, અને એમના હૃદયમાં જે કરુણા હોય, ક્ષમા હોય, તો આ બધી વસ્તુઓ આપણે જ્યારે જોતા હોઈએ તો આપણે એની સાથે એક થઈ જઈએ છીએ. તો ભલે મારા હૃદયમાં છળ કપટ હોય, શોક હોય, ઈર્ષ્યા હોય, ઘણી બધી વસ્તુઓ હોય, આસુરી સંપત્તિ હોય, પણ જેટલો સમય હું આ બધા ની સાથે હોઉં, ભાગવત હોય, રામાયણ હોય, એવી બધી કથાઓની સાથે ભગવાનની લીલાઓનું વર્ણન ચાલી રહ્યું હોય, કોઈ ઘટના બની રહી હોય, ભગવાનના સંવાદ હોય, શ્રી કૃષ્ણ અને ઉદ્ધવજીના સંવાદ હોય, રામચંદ્રજી અને સીતા માતા સાથેના સંવાદો હોય, કેવા પ્રસંગો હોય અને એ લોકોનો જે વ્યવહાર હોય, તો આ બધું જ્યારે આપણે જોતા હોય તો આપણે એની સાથે એક થઈ જઈએ છીએ. એક થઈ જઈએ છીએ ત્યારે આપણી જે મર્યાદા છે, આપણી અંદર જે કંઈ દોષો છે, એ બધા દોષોને સ્થાન નથી રહેતો એટલા સમય માટે, અને આપણે દિવ્યતાનો અનુભવ કરીએ છીએ જે આપણી અંદર નથી, વર્તમાન સમયમાં નથી, પણ જે જોઈ રહ્યા છે અને જે પાત્રની અંદર આ દિવ્ય વસ્તુઓ છે, એ વસ્તુઓ, એ ભાવ વગેરેની સાથે આપણું ચિત્ત એકાકાર થઈ જાય છે. અને એ જે સાત્વિક વૃત્તિઓ જે ત્યાં છે એ જ આપણા હૃદયમાં પ્રગટ થાય. બસ આ બહુ જ મહત્ત્વની ઘટના છે. એ જે વૃત્તિઓ છે, સાત્વિક વૃત્તિઓ છે ત્યાં, પણ હું એનું અનુસંધાન કરું છું, સત્સંગ કરું છું, અથવા હું એની સાથે જ્યારે જોડાઉં છું ત્યારે એ મારું વ્યક્તિત્વ બની જાય છે. આ બહુ મોટો ચમત્કાર છે. આ ભક્તિ સિદ્ધાંત છે ખરેખર. ભગવાન આવું ઈચ્છે છે કે આપણે જેમ જેમ આવું વધુ ને વધુ સેવન કરીએ તેમ તેમ એ આપણું સત્ય બનતું જાય. ઘણી બધી કથાઓ પણ છે એવી કે કોઈ એક જૈન સાધુ ના દર્શનની ઈચ્છાવાળા કોઈ શેઠ હતા. શેઠ મૃત્યુ પથારી હતા, મૃત્યુશૈયા ઉપર હતા, અને એનો જીવ જતો નહોતો. કેમ તો કે એને એ યતિના દર્શન કરવાની ઈચ્છા હતી. હવે કેવી રીતે એ વસ્તુ શક્ય બને? અંત સમયે એને ઈચ્છા થઈ કે મારે એ યતિના દર્શન કરવા છે. તો એનો જે દીકરો હતો એ ગામમાં ગયો અને જે બહુરૂપિયા હોય, જાત જાતના વેશ લેતા હોય, એની પાસે ગયો. કારણ કે એને થયું કે મારા પિતાજીની સદગતિ થાય તો સારું. સદગતિ ત્યારે જ થાય જ્યારે એની ઈચ્છા પૂરી થાય. એટલે બહુરૂપિયા પાસે જઈને એણે વિનંતી કરી કે તમે મારા માટે એક કામ કરો, તમે યતિનો વેશ લો. હવે એક જ રાતની અંદર આ બધું કરવાનું હતું. પેલો બહુરૂપિયો કહે છે કે ભાઈ એ તો વસ્તુ મુશ્કેલ છે, તો કે તારે જેટલા પૈસા જોઈએ એટલા હું તને આપીશ, તું મને આ કામ કરી આપ. અને પછી એ સંમત થયો. અને પછી એ બહુ બધું એણે વિચારી લીધું કે મારે યતિ બનવા માટે શું કરવું જોઈએ. એટલે એણે બધું જ આત્મસાત કરીને, પહેરવેશ પહેરીને, સફેદ વસ્ત્રોથી આચ્છાદિત થઈને, વેશભૂષા ધારણ કરીને, યતિ બનીને એ શેઠજી પાસે ગયો. અને શેઠજી જે મૃત્યુ શૈયા ઉપર હતા, એમને આંખો ખોલવાનું કહેવામાં આવ્યું કે જુઓ, આપણે ત્યાં ફલાણા ફલાણા યતિ પધારેલા છે. અને એ શેઠે જે પ્રેમથી એના દર્શન કર્યા અને એને સંતોષ થયો અને એના પ્રાણ છૂટી ગયા. એટલે કે વિદાય લીધી એણે. એટલું જ બાકી હતું, એની આ ઈચ્છા પૂરી નહોતી થતી. એટલે દીકરાએ આ કામ કર્યું અને શેઠજીએ વિદાય લીધી સંતોષપૂર્વક. તો એના એ યતિને પછી જ્યારે પૈસા આપવામાં આવ્યા, તો બહુરૂપિયાના જે પૈસા આપવામાં આવે, બહુરૂપિયો વિચારે છે કે મેં જે વેશ લીધો એમાં જ જો આટલું સામર્થ્ય હોય, હું તો કંઈ યતિ નથી.
પણ માત્ર યતિનો વેશ પહેરવાથી જ જો આ કામ થઈ જતું હોય તો ખરેખર યતિ બનવું તો શું હોય. એટલે એને એટલો બધો એના માટે માન થઈ ગયું યતિ માટે કે હું આવી બસ પૈસાની ભૂખ માટે થઈને આવું કરું છું, મારું જીવન જીવું છું, હું કેમ યતિ ના બની જાઉં. તો એ ખરા અર્થમાં સંન્યાસી બની ગયો. એટલે ખોટું ખોટું કરવાથી પણ, ખાલી નાટક ભજવાથી, વેશ ભજવવાથી પણ એનો પ્રભાવ પડતો હોય છે. એક મહાત્મા કહે છે કે ભાઈ યુપીના કોઈ મહાત્મા હતા, એને દ્વારકાધીશ જવું હતું. તો એ યુપીના એક મોટા મહાત્મા પાસે ગયા અને કહ્યું કે ભાઈ મને તમે મદદ કરો, મારે દ્વારકાધીશની યાત્રા કરવી છે. તો કે સારું, તમને આ માણસ તમારી સાથે મોકલું છું અને એ તમારી ટિકિટે લઈ લેશે, તમારે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમને દ્વારકાધીશના દર્શન કરાવશે. તો જ્યારે એ અમદાવાદમાં આવ્યા અને પછી બસમાં બેસતા હતા, એ જમાનામાં બસમાં જવાતું હતું, ટ્રેનની એટલી સગવડતા નહીં હોય, બસ એટલી ચિક્કાર ભરેલી હતી. તો એની સાથે જે માણસ હતો એનું નામ એ રામભૈયા હતું. એટલે હવે એટલો રસ હતો કે પેલા એની સાથેનો માણસ હતો, એને બસમાં બેસવા ના મળ્યું, એ બસની ઉપર ચડી ગયો અને પેલા સ્વામીજી બસની અંદર બેઠા. પછી બસ ચાલુ થઈ અને કંડક્ટર જ્યારે પૈસા ટિકિટ લેવા આવ્યો તો કે વો તો રામ ભૈયાને લિયા હોગા, વો રામજી જાને. એટલે કંડક્ટર કંઈ સમજ્યો નહીં કે આ સાધુની સાથે શું માથાકૂટ કરવી, એટલે એ તો કશું બોલ્યો નહીં. એ તો કે કંડક્ટર ઉપર તપાસ ના કરી કોણ રામ ભૈયા છે ને શું છે, અને દ્વારકા પહોંચી ગયા. એટલે પછી જ્યારે નીચે ઉતર્યો એનો માણસ કે શું થયું, ટિકિટ તમે લીધી કે તે નહોતી લીધી કે. તો પેલા સ્વામીજી કહે છે ભાઈ મેં તો એવું કીધું કે રામજી જાને, ઉપરવાલા જાને, जो ऊपर बैठा है वो राम जी जाने, मेरे पास टिकट नहीं है. तो कि कंडक्टर तो મારી પાસે લેવા જ નથી આવ્યો ને મેં ટિકિટ લીધી એ નથી. એટલે માત્ર રામજી જાને એવી શ્રદ્ધા હતી. એ હસાવતા હતા કે જો આ યાત્રામાં ખાલી ઉપરવાળા રામજી જાને આટલો બધો પ્રભાવ છે રામજીના નામનો કે રામજી આ કામ કર્યું. સાધુઓને આવી રીતે કોઈ જગ્યાએ દર્શન કરવા મળે એટલે તો ખુશ થઈ જાય. એને બિચારાની પાસે પૈસા ના હોય એ પ્રકારના સાધુઓ પાસે તો, એટલે તો બહુ આનંદ થાય. એટલે એને એમ થયું કે ચોક્કસ આ રામજીએ જ મારી વ્યવસ્થા કરી. આવી શ્રદ્ધા છે. એટલે ભક્તિનો જે સિદ્ધાંત છે એ મુખ્ય આ કામ કરે છે કે કેવી રીતે આપણે દ્રષ્ટાંત તો ખાલી આપણે રામજીના મહિમા માટેના છે, આપણે પહેલાંનું દ્રષ્ટાંત લેવાનું છે કે જ્યારે આપણે પોતાની અંદર એવા ગુણો નથી અને આપણે એ કથાનકમાં જે ગુણો જોઈએ, ભગવાનની કથામાં, ભગવાનની લીલાઓમાં જ્યારે ગુણોનું આપણે ધ્યાન કરીએ, શ્રવણ દ્વારા, કીર્તન દ્વારા, સ્મરણ દ્વારા, જે પણ રીતે, તો મન આપણું સ્વાભાવિક રીતે એ ભગવત તત્વ સાથે એકાકાર થઈ જાય છે, ભગવાનના ગુણો સાથે. અને ગુણો જે દિવ્ય છે, સાત્વિક છે, અને જ્યાં ગુણો છે ત્યાં શાંતિ જ હોય, આનંદ જ હોય, પ્રસન્નતા જ હોય. આપણામાં એવું સામર્થ્ય નથી. આપણે સંસારનું ચિંતન કરીને અસલામતીને કારણે આપણે જે રીતે બધી વસ્તુઓ ભેગી કરવામાં લાગેલા છીએ, અને એ ભેગું કરવામાં પછી આપણે ક્રોધને પણ સાથે રાખીએ, ઈર્ષાને પણ સાથે રાખીએ, લોભને પણ સાથે રાખીએ, અને એ બધી નકામી વસ્તુઓ, જે કચરો છે, જે અપવિત્ર ભાવનાઓ છે, કે જે તામસિક છે, રાજસિક છે, એ બધી વૃત્તિઓ જે છે એને આપણે આપણા હૃદયમાં જમા કરતા જઈએ છીએ. એનું નામ સંસાર. એટલે કઈ એવી તાકાત છે કે જે મને શાંતિનો, આનંદનો અનુભવ કરાવડાવે. એટલે આ બધા ઉપાય આપવામાં આવ્યા કે કેવી રીતે હું આ બધાનું આલંબન લઈ એટલા સમય માટે તો હું દિવ્યતાનો અનુભવ કરું, સાત્વિકતાનો અનુભવ કરું. એમ કરતાં કરતાં મનને ટેવ પડી જશે રસાસ્વાદની.
ઉત્તમ પ્રકારના સ્વાદનો અનુભવ કરવાની મનને ટેવ પડશે. આ ભક્તિનો સિદ્ધાંત છે. એટલે રામાયણની અંદર ભરતજીની અંદર જે આ બધા ગુણો છે કે કેવી રીતે ભરતજીની અંદર 9 પ્રકારની ભક્તિ સ્થાપિત થઈ અને થવાની જ. કોઈ એક ભક્તિ શ્રેષ્ઠ પ્રકારે આપણે આલંબન લઈએ તો બાકીની બધી ભક્તિઓ આપણી અંદર વિકસે જ, બધી ભાવનાઓ વિકસે જ. અને એમ કરતાં કરતાં આપણે ભગવત તત્વની સમીપ પહોંચીએ. પછી ભગવાનને તો માત્ર પછી તો જાણવાનો જ રહ્યો. જાણવાનો એટલે શું? મારી ઉપર જે ખોટી કલ્પનાઓ છે એ ગુણોથી તો એ બધો અધ્યારોપ ગયો જ. જ્યારે દૈવી સંપત્તિની ઉપાસના થઈ, આરાધના થઈ, તો જે આ જીવત્વના લક્ષણો છે અને આસુરી સંપત્તિ છે એને જવું જ પડે. પછી એને કંઈ બહુ સ્થાન ના રહે. એવા શુદ્ધ અંતઃકરણમાં મને જો ઉપદેશ મળે તત્વમસી, તો બસ પછી તો શું કહેવાનું રહ્યું. તો એ તત્વ તો અનુભવાઈ જ રહ્યું છે અને એનો સ્વીકાર હું કરી શકું. આ મહિમા છે. તો આપણે હવે ભરતજીના પાત્રને સમજીશું. અને તમને લોકોને એવું કહીશ કે ભાઈ રામાયણમાં જ્યાં આ 9દા ભક્તિમાં જ્યાંથી આ શરૂ થાય છે કે પહેલી ભક્તિ 58માં પાનાથી શરૂ થાય છે, પેજ 58, 9દા ભક્તિમાં. એમાં ભરતજીની અંદર જે શ્રવણ ભક્તિ છે 58 પેજથી શરૂ થાય છે. અને તુલસીદાસજી જે ભરતજીના મહિમાનું વર્ણન કરે છે ત્યાંથી આપણે શરૂ કરીશું. અને પછી શ્રવણ ભક્તિ શરૂ થાય છે 59 પેજથી. તો તમે લોકો એક કામ કરી શકો કે આ રામાયણમાં કઈ જગ્યાએ છે આ બધી વસ્તુઓ, એ તમે શ્લોક, અધ્યાય નંબર જે કે હોય શ્લોક નંબર, એ હોમવર્ક તમને આપીએ છીએ, તમે એ શોધી રાખજો. તો આપણે આવતી વખતે એ પ્રમાણે આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.